રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના બોરડી સમઢિયાળા ગામે ચાલી રહેલા સીસી રોડના કામમાં ગંભીર ગેરરીતિઓ થઈ હોવાના આક્ષેપો સાથે ગ્રામજનો રોષે ભરાયા છે। ગામના બસ સ્ટેશનથી ગૌશાળા તરફના રહેણાંક વિસ્તારમાં 8 લાખના ખર્ચે એટીવીટી અને ધારાસભ્યની ગ્રાન્ટમાંથી મંજૂર થયેલ રોડનું કામ શરૂ થયું છે, પરંતુ ગ્રામજનોના જણાવ્યા પ્રમાણે રોડના લેવલનું પાલન બોક્સ કટિંગ, મેટલિંગ અને રોલિંગ જેવા ટેકનિકલ નિયમોનું સંપૂર્ણ ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે। જૂના રોડ પરથી જ સીધો નવો રોડ બનાવી દેતા રોડની ઊંચાઈ વધી રહી છે, જેનાથી ચોમાસામાં વરસાદી પાણી ઘરોમાં ઘૂસવાની મોટી ભીતિ ઊભી થઈ છે। આ મુદ્દે ગ્રામજનોએ આજે જેતપુર તાલુકા વિકાસ અધિકારીને આવેદન આપીને કામ તાત્કાલિક સ્થગિત કરવા અને યોગ્ય સુપરવિઝન સાથે એસ્ટિમેટ મુજબ ખોદકામ કરીને જ રોડ બનાવવાની માંગ કરી છે। ગ્રામજનોએ પણ આરોપ કર્યો છે કે પંચાયતના કારોબારી દ્વારા ખર્ચ બચાવવાના હેતુથી તકનીકી નિયમોનું પાલન કરવામાં આવતું નથી। રજૂઆત બાદ ટીડીઓએ ગ્રામજનોને ખાતરી આપી છે કે કામ નિયમોનું પાલન કરતી રીતે અને સાચું લેવલ જાળવીને જ કરવામાં આવશે। જો યોગ્ય કાર્યવાહી નહીં થાય તો ગાંધી ચિંધ્યા અહિંસક માર્ગે આંદોલન કરવા માટે ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે। અમારો પ્રશ્ન એવો છે, અમે ટીડીઓ સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા હતા એટલા માટે કે અમારો બસ સ્ટેન્ડ પાસેનો ગૌશાળા રોડ છે તે રોડ ઊંચો બનાવવા બાબતે ટીડીઓ સાહેબને અમે આવેદનપત્ર આપ્યું અને એની અંદર અમને ટીડીઓ સાહેબે એવું આશ્વાસન આપ્યું છે કે અમારો રોડ જે નીચો ઉતારી માટી કામ કરી અને ખોદકામ કરીને બનાવશું એવું અમને આશ્વાસન આપેલ છે।